વર્ષ 2019માં સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹85 લાખની ડુપ્લિકેટ નોટોના ગુનામાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ રહેલા આરોપીને દિલ્હી ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। નવરાત્રી તહેવાર દરમિયાન સુરત શહેરમાં શાંતિ વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત પોલીસ દ્વારા ગુનેગારોને ઝડપી પાડવાની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં તે દરમિયાન ડીસીપી પોલીસના અધિકારીઓને એક વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે દિલ્હીના પહાડગંજ વિસ્તારથી આરોપી સચિન ગુલાબ પરમારની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પર વર્ષ 2019માં સચિન પોલીસ સ્ટેશન ખાતે ડુપ્લિકેટ નોટો બનાવવાનો ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા ઘણા વર્ષોથી પોલીસની રડાર પર હતો। નવરાત્રીના પાવન પર્વની ધૂન સમગ્ર દેશમાં સંભળાઈ રહી છે, જેમાં સુરતના ગોપીપુરા મોટી સિપટ વિસ્તારમાં માતા અંબાની આરાધના ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે। નવરાત્રીના આ 9 દિવસોની ખૂબ જ મહત્વ ધરાવે છે। આજે 51 જેટલી કન્યાઓને ભોજન કરાવી પૂજા કરાઈ હતી। હાલ સમગ્ર સુરત શહેર સહિત દેશભરમાં નવરાત્રીની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। નવરાત્રીના દિવસોમાં મા અંબાની આરાધના અને પૂજા અર્ચના ધાર્મિક શ્રદ્ધા સાથે કરવામાં આવી રહી છે। નવરાત્રી દરમિયાન કન્યા પૂજન વિધિ વિશેષ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા દુર્ગા માસૂમ કન્યાના સ્વરૂપમાં ભક્તોના ઘરે પધારે છે। કન્યાઓને માતાના સ્વરૂપ માનીને તેમનો આદર સત્કાર કરે છે, તેમની પાવન પગથી ઘરનો ઘાટ કરાવે છે અને ભોજન કરાવીને તેમની સેવા પૂજા કરે છે। ગોપીપુરા વિસ્તારમાં નવરાત્રી દરમિયાન 51 જેટલી કન્યાઓને ભોજન કરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી। કન્યા પૂજાથી માતા દુર્ગાની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ પર્વ શ્રદ્ધા ભક્તિ અને સામાજિક સંસ્કૃતિના એકીકરણનું પ્રતીક બની રહ્યું છે। આ વિસ્તારના વિવિધ પંડાલો અને ઘરોમાં માતાની મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવે છે, જ્યાં ભજન કીર્તન અને ધાર્મિક અનુષ્ઠાનોનો દિવસ રાત ચાલે છે। સુરત બેસ્તાન સ્થિત સિદ્ધાર્થનગરમાં ગત રાત્રિના સમયે એક 2 વ્હીલર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી દીધા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગાડીમાં આગ ચાંપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। ગાડી માલિકે ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરી હતી। જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેને પ્રાથમિક તપાસ શરૂ કરી છે। ગત રાત્રે ભેસ્તાન સ્થિત સિદ્ધાર્થનગર વિસ્તારમાં એક 2 વ્હીલર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી દીધા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં ગાડીને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે। મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ ગાડી પાસે પહોંચીને આગ ચાંપી દીધી અને ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા। ગાડીમાં આગ લાગવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાની જાણ મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસ અધિકારીઓએ ઘટનાની પ્રાથમિક તપાસ કરી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવાનું શરૂ કર્યું છે। પોલીસ કોઈ પણ સંજોગોમાં સામાજિક તત્વોને પકડવા હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી કાર્યવાહી હાથ ધરી રહી છે। હજીરા નજીક કવાસ ગામના ટ્રાન્સપોર્ટ વેપારી સતીશભાઈ રમણભાઈની લાશ સુવાલી બીચ પાસે મળી આવી। ફાયર બ્રિગેડ અને હજીરા પોલીસ સંયુક્ત કામગીરી કરીને લાશ શોધી કાઢી હતી। લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આપઘાત કયા કારણોસર કર્યો છે તે અંગે હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હજીરા સ્થિત કવાસ ગામના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી સતીશભાઈ રમણભાઈની લાશ સુરતના સુવાલી બીચ પાસેથી મળી આવી છે। ભારે શોધખોળ બાદ ફાયર બ્રિગેડને લાશ મળી આવી હતી। ફાયર ટીમ અને હજીરા પોલીસ સંયુક્ત કાર્યવાહીમાં લાશને બહાર કાઢવામાં આવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે। સતીશભાઈ આપઘાત કર્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ તેમણે આપઘાત કયા કારણો અંગે કર્યો તે અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત મનપાના વિરોધ પક્ષના પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં પુણા પોલીસે વધુ એકની ધરપકડ કરી છે। સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના પ્રદર્શન દરમિયાન ફરજ પર રહેલી મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરવાના આરોપ હેઠળ વધુ એકની સામે પુણા પોલીસે કાર્યવાહી કરી છે। આ મામલામાં જય મહાકાલ નામની ફેસબુક આઈડી ધરાવતા પ્રકાશ નાગજીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પટેલ સાડી સ્ટોન કારખાના મેનેજર કામ કરતા અને બનાસકાંઠાના મૂળ વતની છે। આ વિરોધ પ્રદર્શનનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના પછી અન્ય યુઝર્સ દ્વારા મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી। પોલીસે આ ટિપ્પણીઓ કરનાર 4 ફેસબુક યુઝર્સ વિરુદ્ધ આઈટી એક અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાંથી એક પ્રકાશ પટેલની ધરપકડ થઈ છે। સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। વરાછા, વેસુ, કતારગામ, અડાજણ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી તરફ વરસાદી માહોલના કારણે નવરાત્રીના ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।
શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે અવિરત વરસાદ વરસ્યો છે। શહેરના વરાછા, કતારગામ, વેસુ, અડાજણ અને સેટેલાઇટ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીમાંથી રાહત મળી છે। જોકે વરસાદી માહોલના કારણે નવરાત્રી ઉજવણીને લઈને ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને ખુલ્લા મેદાનમાં યોજાતા ગરબાની તૈયારીને વરસાદે ઝટકો આપ્યો છે। હવે જોવાનું છે કે આગામી દિવસોમાં વરસાદનો માહોલ યથાવત રહે છે કે હવામાનમાં સુધારો થાય છે। હવામાન વિભાગે હજી વધુ 2-3 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતી બિલ્ડિંગો ન તોડવા બદલ માનવ અધિકાર પંચે કલેક્ટરને સમન્સ મોકલ્યું છે। આ સંદર્ભમાં સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇસાવાત દ્વારા માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરાઈ હતી। કલેક્ટરને 15 ઓક્ટોબર 2025ના રોજ આયોજનમાં થનારી સુનાવણીમાં હાજર રહેવા સમન્સ મોકલ્યું છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક ઉભેલી ઊંચી બિલ્ડિંગો અંગે ચાલતી વિવાદાસ્પદ કાર્યવાહીનો મુદ્દો હવે માનવ અધિકાર પંચ સુધી પહોંચ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર દ્વારા 3 વર્ષ સુધી બિલ્ડિંગો ન તોડવાના હુકમ બાદ હવે આ નિર્ણય સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇજાવા દ્વારા માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદમાં જણાવાયું હતું કે ઊંચી બિલ્ડિંગો સુરક્ષા માટે જોખમી છે, છતાં કલેક્ટરે તોડવા કોઈ પગલાં ન લીધા। આ અંગે માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લેતા સુરતના હાલના કલેક્ટરને 15 ઓક્ટોબર 2025ના રોજ પંચ સમક્ષ મળનારી સુનાવણીમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે કલેક્ટર તરફથી આ મુદ્દે શું જવાબ આપવામાં આવે છે અને શું કોઈ નવી કાર્યવાહી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટની સેફ્ટી ઝોનમાં આવેલી બિલ્ડિંગો પાછળ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જે આ હવે માનવ અધિકાર મુદ્દે પણ ચર્ચામાં આવી ગયો છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામમાં ગઈકાલે રાત્રે વાવાઝોડાના કારણે ગામમાં આશરે 50 થી 55 કાચા ઘરોને નુકસાન થયું છે। જોકે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે ગંભીર ઇજાઓના અહેવાલ નથી। મહુવા તાલુકાના વહેવલ ગામમાં ગઈકાલે રાત્રે આવેલા વાવાઝોડાના કારણે આશરે 50 થી 55 કાચા ઘરોના નળિયા છાપરા ઉડવા સાથે નુકસાન થયું છે। કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાનિ થઈ નથી। તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ સ્થળ મુલાકાત કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી। વહીવટીતંત્રે રાત્રે વાવાઝોડા બાદ તત્કાળ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી। મામલતદાર શ્રી BV પટેલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામ તરફથી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે વહેવલ ગામના ઉપલું ફળિયું અને અઠવાડિયા ફળિયામાં અંદાજે 50 થી 55 કાચા ઘરોની દિવાલો ધરાશયી થઈ છે। છાપરા નળિયા ઉડવાથી ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે। સાયક્લોનના રૂટ પરના વૃક્ષો અને ઇલેક્ટ્રિક પોલ પડી ગયા છે। વીજ પોલની મરામત અને વીજ પ્રવાહ પૂર્વવત કરવા માટે ડીજીવીસીએલની ટીમ કાર્યરત છે। તાલુકા પંચાયતની ટીમ દ્વારા આજે 28મી સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। સેવાભાવી દાતાઓ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પરિવારોને રાશન કિટ્સ આપવામાં આવી છે। સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સુમન અમૃત આવાસ સોસાયટીમાં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ। આ આયોજિત કાર્યક્રમમાં વેશભૂષા સ્પર્ધા અને ગરબા રમવામાં આવ્યા। આ સોસાયટીમાં ભારતના દરેક રાજ્ય અને જ્ઞાતિના લોકો રહે છે, જેમણે એકબીજા સાથે મળીને આ તહેવાર ઉજવ્યો। સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસ બિલ્ડિંગમાં નવરાત્રીની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યાં શનિવારના રોજ નવરાત્રીની સાથે સાથે વેશભૂષા સ્પર્ધામાં ખેલૈયાઓએ ગરબે રમ્યા હતા। ઉલ્લેખનીય છે કે સુમન અમૃત આવાસ બિલ્ડિંગોમાં ભારતના દરેક રાજ્યના લોકો સહિત દરેક જ્ઞાતિના લોકો રહે છે અને સૌ હળી મળીને દરેક તહેવારોની ઉજવણી કરે છે। ત્યારે નવરાત્રી પર્વ પર દરેક રાજ્યના લોકો એક તાલે ઝૂમ્યા હતા। મારું નામ પટેલ વિક્રમ। સુમન અમૃત હાઉસિંગ સર્વિસ સોસાયટી અલથાણ ભટારમાંથી સુમન અમૃત યુવક મંડળ દ્વારા માતાજીના નવરાત્રીનું આયોજન કરેલું છે। એમાં ટોટલ 660 ફ્લેટ છે, 3 બિલ્ડિંગ છે। આટલી મોટી સંખ્યા હોવા છતાં એકબીજાના સાથ અને સહકારથી માતાજીનું આરાધનાનું પર્વ, નવરાત્રીનું પર્વ, ભક્તિનું પર્વ એકમેકના સાથ અને સહકારથી અમે આયોજન કરીએ છીએ। અને દર વર્ષે 2017 થી આજે 2025 ચાલે છે। એક જ પંડાલની નીચે અમે જન્માષ્ટમી, ગણપતિ બાપા અને નવરાત્રીનું આયોજન અમે ભેગા થઈને હળી મળીને કરીએ છીએ। કોઈ પણ પ્રકારના જાતિ જ્ઞાતિના કોઈ પણ ભેદભાવ વગર અમે એકબીજાના સાથ અને સહકારથી આવું સુંદર મજાનું આયોજન કરીએ છીએ। 2500 થી 3000ની આજુબાજુ વસ્તી છે। ટોટલ 660 ફ્લેટ છે, એટલે એવડી મોટી સંખ્યાની અંદર આયોજન કરવું
એક થોડું પ્રોબ્લેમેટિક કામ છે, છતાં પણ એ પ્રોબ્લેમોની સામે અમારા યુવક મંડળ અને સોસાયટીના સાથ અને સહકારથી અમે સુંદર મજાનું આયોજન માતાજીનું આપણે કરીએ છીએ નવરાત્રી નિમિત્તે.